પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા અલભાઈ તબેનું દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 24મી તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લેલું પ્રભુના વચન સાંભળીએ. યોહાનનો ગ્રંથ 8મો અધ્યાય 21થી 30મી કલમ સુધી. ઈસુએ લોકોને કહ્યું, હું તો જાઉં છું, તમે મારી શોધ કરશો, પણ તમારા પાપમાં જ મરશો. હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકો એમ નથી. ત્યારે યહૂદીઓ કહેવા લાગ્યા, હું જાઉં છું ત્યાં તમે આવી શકો એમ નથી, એવું કહે છે, તે શું અપઘાત કરવાનો હશે? ઈસુએ તેમને કહ્યું, તમે આ લોકોનો છે, હું તો ઉધર લોકોનો છું. તમે દુનિયાના છો, હું આ દુનિયાનો નથી. આથી મેં તમને કહ્યું કે તમે તમારા પાપમાં મરશો. કારણ હું તે છું એવું તમે નહીં માનો તો તમે તમારા પાપમાં જ મરશો. ત્યારે તે લોકોએ તેમને પૂછ્યું, તું કોણ છે? ઈસુએ જવાબ આપ્યો, શરૂઆતથી કહેતો આવ્યો છું તે જ. તમારે વિશે હું ઘણું કહી શકું એમ છું, અને ઘણી બધી બાબતોમાં હું તમને દોષિત ઠરાવી શકું એમ છું. પણ મને મોકલનાર સાચો છે, તેની પાસેથી મેં જે સાંભળ્યું છે તે જ જગતને સંભળાવું છું. તેઓ સમજી ના શક્યા કે ઈસુ તેમને પરમપિતાની વાત કરે છે. આથી ઈસુએ કહ્યું, જ્યારે તમે માનવ પુત્રને ઊંઝે ચડાવી દેશો ત્યારે તમને ખબર પડશે કે હું તે છું. અને પોતે થઈને હું કશું જ કરતો નથી. મારા પિતા મને શીખવ્યા પ્રમાણે હું બધું બોલું છું. જેણે મને મોકલ્યો છે તે મારી સાથે છે. તેણે મને કદી એકલો મૂક્યો નથી, કારણ તેને ગમે તે જ હું હંમેશા કરું છું. ઈસુ આ પ્રમાણે બોલ્યા, એથી ઘણાની તેમના ઉપર શ્રદ્ધા બેઠી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ બહેનો, સંત પોલ ગલાતીના ધર્મસંઘ ઉપર લખતા 2 પ્રકારનું જીવન બતાવે છે: દુનિયાવી જીવન, આધ્યાત્મિક જીવન. દુનિયાના મૂલ્યો, પવિત્ર આત્માના મૂલ્યો. દુનિયામય જીવન જીવે એ લોકો પાપના ગુલામ બને છે. જેઓ આધ્યાત્મિક જીવન જીવે છે તેઓ સ્વતંત્ર છે. દુનિયામય જીવન જીવતા તેઓ સ્કૂલ પ્રવૃત્તિ દોરે એ પ્રમાણે ચાલે છે. પણ જે લોકો આધ્યાત્મિક જીવન પવિત્ર આત્મા દોરે એ પ્રમાણે, એટલે આ બંને વચ્ચે પૌલ કહે છે હંમેશા એક સંગ્રામ ચાલે છે, યુદ્ધ ચાલે છે. અને આજના શુભ સંદેશમાં આપણે એ જ જોઈએ છીએ. હા, ક્રિસ્મા ભાઈ તબેનો પ્રભુ ઈસુ પોતે યોહાનના ગ્રંથમાં 1 અધ્યાયમાં 11મી કલમમાં તે પોતાના ત્યાં આવ્યો, પોતાના લોકો એમને સ્વીકાર કર્યો નહીં. જ્યારથી માનવ જાત પાપમાં પડ્યો ત્યારથી માનવ જાતને ખાતરી આપવામાં આવે છે, મસીહ આવે છે, મસીહ આવે છે, મસીહ આવે છે. અને મસીહ આવ્યા એના પહેલાં જ કહેવામાં આવ્યું હતું એમને જન્મ થશે, અને એ કેવી રીતે મોટા થશે, અને કેવી રીતે મરણ પામશે અને પુનરુત્થાન પામશે. પણ આ લોકો તો ફરોશી લોકો, આગેવાનો માનવા તૈયાર જ નથી. પ્રભુ પોતે કહે છે, જેણે મને જોયો છે એણે પિતાને જોયો છે, અમે બે એક જ છે. એટલે પ્રભુ ઈસુનો વિચાર અલગ અને આ લોકોનો વિચાર અલગ. પ્રભુ કહે છે, હું તે છું. મહાપ્રસ્થાનના ગ્રંથમાં આપણે જાણીએ છીએ, મોસે પૂછે છે હવાદેવને, પ્રભુ તમે કોણ છો? હું શું કહી શકું? હું જે છું તે છું એમ કરીને મહાપ્રસ્થાનના ગ્રંથમાં 3 અધ્યાયમાં 14મી કલમ અમને કહેવામાં આવે છે. એટલે પ્રભુ ઈસુ કહે છે, એ જ હું તે છું. પણ આ બધું તમને ખબર પડે જ્યારે તમે માનવ પુત્રને ક્રુસે ચડાવશો ત્યારે તમને ખબર પડશે. વિશ્વાસ રાખશો, જીવન પામશો. પ્રભુ ઈસુ પોતે યોહાનના ગ્રંથમાં 5મો અધ્યાય 24મી કલમમાં, અને જે પ્રભુ ઉપર પ્રભુના વચન સાંભળે છે અને એમના મોકલનાર ઉપર વિશ્વાસ રાખે છે તેઓ શાશ્વત જીવન પામી ચૂક્યો છે. હા, ક્રિસ્મા ભાઈ તબેનું, આ ફરોશીઓ, સદુકીઓ, શાસ્ત્રીઓ બિલકુલ ધર્મને નામે અધર્મનું કામ કરતા હતા. ધર્મને નામે નફરત ફેલાવતા હતા. ધર્મને નામે મોસેના નિયમના હાથમાં લઈને પ્રભુ ઈસુને મારી નાખવા માટે. એટલે એ બતાવે છે એમનામાં બિલકુલ આધ્યાત્મિકતા બિલકુલ નથી. ક્રિસ્મા ભાઈ તબેનું, આજે આ શુભ સંદેશ સાંભળતા આપણે પણ પ્રભુ ઉપર દ્રઢ વિશ્વાસ રાખીએ છીએ.
G.K. ચેસ્ટરટન કરીને એક પ્રખ્યાત લેખક છે કે છે માણસ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે રહ્યો નહીં, ઈશ્વરની યોજના પ્રમાણે નહીં. દુનિયા ઈશ્વરની યોજના પ્રમાણે, ઈચ્છા પ્રમાણે ચાલતી નહીં. એનું કારણ પાપ. તો પાપના લીધે માણસ ઈશ્વરની યોજના ઈચ્છા પ્રમાણે જીવતા ના હોય, પાપના લીધે દુનિયા ઈશ્વરની યોજના પ્રમાણે નહીં ચાલતી હોય, તો પછી માત્ર એક જ વ્યક્તિ એ સમાધાન કરી શકે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ છે. હા કૃષ્ણવાલા બહેતા બહેનો, આપણે પણ આજ પ્રભુ ઈસુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ. આ તપૃત દરમિયાન આપણે આપણા પાપોનું કબૂલાત કરીએ, પ્રભુ પાસે આવીએ, પ્રભુ સાથે સમાધાન કરીએ અને બીજા પણ સાથે પણ સમાધાન કરીએ. હા કૃષ્ણવાલા બહેતા બહેનો, આજના મનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ. ખ્રિસ્તમાલા બહેતા બહેનો, એપ્રિલ મહિનાની 3જી તારીખ પ્રથમ શુક્રવાર એ પવિત્ર શુક્રવાર છે. તે દિવસે માત્ર ને માત્ર બપોરે વિધિ થશે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી. એટલું ધ્યાન રાખવા બધાને વિનંતી છે. અને એવી જ રીતે દિવ્ય દયાનો તહેવાર એપ્રિલ 12મી તારીખ છે. સવારમાં રવિવાર છે. સવારમાં 7 વાગે, પછી 9 વાગે અને બપોરે 1:30 વાગ્યાથી 4 વાગે ખ્રિસ્તજ્ઞ અને આરાધના થશે. અને બપોરે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી બધાને માટે ભોજનની પણ વ્યવસ્થા કરેલ છે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ.